ઘર પરિવારની જવાબદારીથી લઈને રસ્તા પરના ટ્રાફિક જામ સુધી, ઇમરજન્સીથી લઈને બંદોબસ્ત સુધી ફરજના દરેક તબક્કે સશક્ત અને મજબૂત રીતે ફરજ નિભાવતી ગુજરાત ટ્રાફિક પોલીસની નારી શક્તિને 100 સલામ. સવારના સમયે ડ્યુટી માટે નીકળતી આ નારીના જુસ્સા અને સેવા નિષ્ઠાથી મળે છે ટ્રાફિક જામમાંથી મુક્તિ. ઠંડી હોય, સખત ગરમી હોય, રજાનો દિવસ હોય કે કોઈ મોટો તહેવાર, દિવાળી હોય કે દશેરા, આપણે તહેવાર મનાવીએ એ માટે આ મહિલાઓ દિવસ રાત પોતાની ફરજ બજાવે છે. સતત અને સખત ખડે પગે રહીને આપણો રસ્તો ટ્રાફિક મુક્ત કરી સાચી રાહ બતાવે છે. ધુમાડા અને વાહનના સતત હોર્ન વચ્ચે રહેવું એ કોઈ સરળ કામ નથી અને એટલા માટે જ આ શક્તિને છે 100 સલામ. ગુજરાત પોલીસ પરિવાર તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા. મહિલા દિવસ નિમિત્તે હું ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓને હાર્દિક શુભકામના આપું છું. આજે એ લોકો ઘરની જવાબદારીના સાથે સમાજમાં જે એમની જવાબદારી છે એ પણ ખૂબ સારી રીતે નિભાવે છે. એમના લીધે અમને ખૂબ સુરક્ષિત અનુભવ થાય છે. રાત્રે પણ ક્યાંય બહાર નીકળવું એકલા તો જરા પણ ડર લાગતો નથી. અમે બિંદાસ જઈ શકીએ છીએ બહાર. જે સુરક્ષા, જે બીજા મહિલા લોકોને જે કમ્ફર્ટ લેવલ જે રોડ રસ્તા ઉપરનું એ લોકો કર્યા પછી પણ એ લોકોનું આટલું દાયિત્વ સંજનીય છે. સિવાય એ લોકોનું બીજા સામાજિક કાર્યક્રમ છોડીને પણ એ લોકો આ રીતના જે કામ કરે છે તો એનું બહુ અભિનંદન કરવા માગું છું અને મહિલા દિવસની એ લોકોને શુભકામના પાઠવું છું. ગુજરાત પોલીસમાં કાર્યરત મહિલા પોલીસ કર્મીઓ રાજ્યમાં યશોદાયી અને પ્રેરણાદાયી ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે અને આપણું સમર્પણ, શૌર્ય અને ऊर्जा गुजरात पुलिस ની गरिमा છે. क्योंकि इस कड़ी धूप में वो अपने परिवार से अलग होकर खड़े होकर पूरे हर 4 रास्ते पे और सारी व्यवस्था को मैनेज करते हैं. तो इस उपलक्ष्य में मैं महिला पुलिस कर्मियों को बहुत बहुत बधाई देता हूँ. ઘણું બધું સારું કાર્ય કરી રહ્યા છે. પોતાના ઘર પરિવારને પણ બાજુ પર રાખીને પણ કામગીરી ઉત્કર્ષ બજાવી રહ્યા છે. They are protecting not only the women of Rajkot but also the men of Rajkot, and I think we should give them a big round of appreciation that although they are women, the women are protecting the men and the women as well. जो हमारी महिला पुलिस ऑफिसर्स है और जो ट्रैफिक इंस्पेक्टर है वो लोग दिन भर अपना काम करती है घर पे और हमारी सेफ्टी के लिए दिन भर रोड पे खड़े रह करके हमारी मदद करती है. तो मैं उन लोगों को सलाम करता हूँ इन चीज़ों के लिए कि वो लोग घर के साथ साथ हमारे शहर की ट्रैफिक व्यवस्था को भी सुधारती है और हम लोगों का भी ध्यान रखती है. પણ હવે અત્યારે આપણે મોડર્ન સિનેરિયોની અંદર જોઈએ, આપણે જે કહેવત છે જૂની, નારી તે કલ્યાણી, એના ઉપરથી જ આપણે વાત લઈએ તો નારી અત્યારે જે છે બધા સિચ્યુએશનમાં આપણી સાથે હોય છે, હર ફિલ્ડમાં હોય છે, તેમાં આપણે પોલીસની અંદર હોય છે. શૌર્ય, સમર્પણ અને કાર્યનિષ્ઠાથી આપના કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છો. રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે ગુજરાત પોલીસમાં ફરજરત નારી શક્તિને સલામ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તેથી કરીને અમારા ગુજરાત સરકારના પોલીસ ખાતામાં જે મહિલાઓ ફરજ બજાવી રહી છે, જે અધિકારીઓ ફરજ બજાવે તેમને હું અભિનંદન આપું છું. એમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે મહિલા ડીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવે છે એ ખૂબ પ્રશંસનીય છે, અભિનંદન પાત્ર છે. અને 4 મહિલા ડીસીપી ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં પણ એક મહિલા અધિકારી ફરજ બજાવે છે. ત્યારે આ મહિલા અધિકારીઓને એમની ટ્રાફિકની કામગીરી માટે અને તમામ આખી ટીમને મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ